हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। आणंद कांस विभागे अमीन ऑटो पास कांसनी सफाई माटे ચોપડે तो बताव्यो, परंतु सफाई ना करी। आणंद जिल्ला में वरसादी माहौल जाम्यो छे। आगामी 2 दिवस राज्य में भारे वरसादनी आगाही हवामान विभागे व्यक्त करी छे। त्यारे आणंद शहर में वरसादी पाणीना निकाल माटेना पसार थता अमीन ऑटो पासेना कांसनी सफाई तंत्रए ચોપડે तो बतावी कोई ज कामगीरी ना करी होवानो विवादनो मतपूड़ो छंछेड़ायो छे। जेना पगले स्थानिक रहीशोए आणंद मही सिंचाई अने कांस विभागनी प्री मोन्सून कामगीरी सामे आक्षेपो कर्या छे અને આ મુખ્ય કાંસ ઉપર ગટરના જોડાણ, કચરાની સાફ સફાઈ કે દબાણો દૂર કર્યા નથી। આમ કાંસ વિભાગની બેવડી નીતિના કારણે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। આણંદ કાંસ વિભાગને પ્રી મોન્સૂન કામગીરી માટે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાને જોડતા તમામ કાંસ નાળા સહિતના જળ સ્ત્રોતની સ્વચ્છતા માટે ખાસ સૂચના આપી તાકીદ કરવામાં આવી હતી। તેમ છતાં સિંચાઈ વિભાગની લાલિયાવાડી જોતા અમીન ઓટો કાંસની સફાઈ ચોપડે તો બતાવી कोई ज कामगीरी कराई नहीं, जेना कारणे शहरना मुख्य मार्गोए सामान्य वरसादमां पाणीनो जळ जमाव जोवा मळ्यो हतो। आणंद जिल्लामां हजी भारे वरसादनी चेतवणी आपवामां आवी रही छे, त्यारे कांस विभाग आ बाबते मौन सेवी રહ્યાની રીતિ જોવા મળી રહી છે। મારું નામ છે પ્રદીપ ગોયલ। પ્રદીપભાઈ, શું તકલીફ છે? આ જુઓ ને, આ કાંસ છે, કેટલા ટાઈમથી હું છું ત્યારથી આ ગંદકી છે। કેટલી વાર ગયા હતી તો ગંદકી કોઈ હટાવતું જ નથી અને કોઈ સાફ સફાઈ કરવા તૈયાર નથી। અને અમારા નાના નાના છોકરા છે, અમારું આખું ફર્યું છે, અમે અહીંયા જ રહીએ છીએ। મચ્છરાનો બહુ ત્રાસ છે અને બધી બીમારી થાય છે આ ગંદકીના લીધે। શું રજૂઆત કરશો તંત્રને સાફ સફાઈ? બસ અમારે તો એટલી માંગ છે કે સાફ સફાઈ કરો, કંઈક એને બંધ કરો, કંઈક એનો નિકાલ કરો। હા, શું નામ છે આપનું? હું રિપલ પટેલ। રિપલભાઈ, શું સમસ્યા છે? તકલીફ સમસ્યા તો આ નાળાની સમસ્યા છે। એટલી બદબુ મારે છે, રાત્રે નીકળાતું નહીં અને ગંદકી એટલી બધી સ્મેલ મારે છે કે આવર જવર જનતાને બી તકલીફ પડે છે। મચ્છરનો વધારે ત્રાસ છે, એની લીધે કોઈ બહાર બેસી નહીં શકતું। કાંસ વિભાગને રજૂઆત કરી જ આપો? હા, એની પર અમને નોટિસ બી લખીને આપી છે, પણ કોઈ દેખરેખ કરવા જવા તૈયાર નહીં। સાફ સફાઈવાળા બી આવતા નહીં। શું માંગણી છે આપની? આપણે તો હવે આ કોસ્ટને સાફ કરાવે યા તો એને બંધ કરાવી દે, બેમાંથી એક રસ્તો તો કરવો પડે। સ્મેલ કેમ આવે છે? હા, બધું ગંદકીના લીધે। વરસાદનું પાણી ભરાઈ જશે હમણાં, હવે એનો કોઈ નિકાલ નહીં। હા, કૂતરા આવે મરેલા, ગાય આવે મરેલી, એનાથી બદબુ કેટલી આવે। કેટલા લોકોને તકલીફ છે આ વિસ્તારમાં? ટોટલી આ આજુબાજુના જેટલા બી રહેનાર છે બધાને તકલીફ છે। ધર્મેશભાઈ, જે અહીંયા કાંસમાં ગંદકી છે, કેટલા ટાઈમથી આ પરિસ્થિતિ છે અને શું તકલીફ થાય છે એનાથી? 2010થી જોતો આવ્યો છું કે આ કાંસમાં કોઈ સફાઈ થતી છે નહીં। વારંવાર રજૂઆત કર્યા હોવા છતાં પણ અને ગંદકી, ગટરનું પાણી, મચ્છરનો ઉપદ્રવ, આ મિનિમમ ટીપી 8માં અને ટીપી 10માં મચ્છરનો ઉપદ્રવ સૌથી વધારે હોવાથી લોકો કંટાળ્યા છે। કાંસ વિભાગ દ્વારા સફાઈ કરવામાં આવે છે કોઈ? કાંસ વિભાગ દ્વારા કોઈ સફાઈ કરવામાં આવતી નથી। વારે ઘડીએ 2-4 વખત તો નોટિસ આ 2-4 મહિનામાં જ આપવામાં આવી છે, પણ કોઈએ સાફ સફાઈ કરી નથી। અને કોલેરાનો બી અત્યારે તમે જોવો છો કે રોગચાળો છે, તોય પણ આ તમે જુઓ કે બધું ગંદકી પડેલું છે, કોઈ સાફ સફાઈ જ નથી। આજુબાજુમાં ઝુંપડપટ્ટી વિસ્તારવાળાને પણ તકલીફ છે, બીમારી। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।